માર્કેટ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કેઆ ચોકસીના દેવેન ચોકસી. દેવેનજી, સ્વાગત છે આપનું. અત્યારે કોરોનાની જે સેકન્ડ વેવ આવી છે એ ઘણી ક્રુશિયલ દેખાઈ રહી છે અને જે રીતે કેસીસ વધી રહ્યા છે હવે એ પણ માર્કેટને હવે નર્વસ કરતી દેખાઈ રહી છે. કઈ રીતે મૂલવી રહ્યા છો? કારણ કે તમે જો છેલ્લા લગભગ 4 થી 5 અઠવાડિયામાં દર સોમવારે ઘટાડો આવે છે અને ત્યારબાદ ફરી પાછો બાઉન્સને માર્કેટ પ્લે કરવા લાગે છે, તો આ એક અલગ રીતની વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી રહી છે. ગુડ મોર્નિંગ નિશા. આઈ થિંક આપણા માર્કેટની અંદર વધારે પડતો પ્રભાવ ફંડ્સ ઇનફ્લો અને આઉટફ્લોનો છે એ આપણે ચોક્કસપણે માનીએ છીએ. આઈ થિંક ગ્લોબલી જે ટ્રેડર્સો ઇન્ડિયાના માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવા માંગે છે એ લોકો અત્યારની તારીખમાં થોડો માર્કેટથી દૂર રહેવાનો વધારે પ્રયત્ન કરશે. અને બે કારણ છે. એક સૌથી મોટું કારણ એ છે કે ઓફકોર્સ આઈ થિંક આ લોકડાઉન જેવી સિચ્યુએશનને કારણે એક થોડીક અનસર્ટનિટી ઇન્ડસ્ટ્રી માટે ઊભી થાય છે અને કદાચ એપ્રિલ મહિનો વોશ આઉટ મંથ ગણી શકાય એઝ ફાર એઝ આઈ થિંક ધી આઉટપુટ ઇઝ કન્સર્ન ફોર મોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. તો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક દેટ ઇઝ અ કન્સર્ન. અને બીજી કન્સર્ન આ ટ્રેડર્સો માટે એ છે કે કરન્સી ડેપ્રિશિએટ થાય છે. ત્યારે કરન્સી ડેપ્રિશિએટ થતી હોય ત્યારે લોકો સૌથી પહેલા પૈસા એક વખત વિડ્રો કરવાનો પ્રયત્ન કરતા હોય અને દેટ ઇઝ વોટ દે આર ડુઈંગ કરન્ટલી. કારણ કે એ લોકો માર્કેટની અંદર રિલેટિવલી સ્મોલ માર્જિન પર ટ્રેડ કરતા હોય ત્યારે કરન્સી ડેપ્રિશિએટ થાય તેની અંદર આઈ થિંક પૈસા વધારે એ લોકોને નુકસાન થતું હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો રિઝલ્ટિંગ ઇન ટુ વિડ્રોવલ ઓફ મની. તો આ બે કારણ, એક બાજુ પર અનસર્ટનિટી ઇન ધ ઇકોનોમી અને બીજી બાજુ પર પૈસા એટલે કરન્સીમાં ડેપ્રિસિએશન આવવું, આ બે કારણ સર આઈ થિંક અત્યારની તારીખમાં આપણે એ લોકોનો માર્કેટમાંથી એક વિડ્રોવલનો સિમ્ટમ્સ જોઈ રહ્યા છે. મારું પોતાનું એવું માનવું છે કે જે ઇન્વેસ્ટર છે, ઇન્વેસ્ટર માટે કદાચ જ્યારે આ ટાઈપના ટ્રેડરો માર્કેટમાંથી વિડ્રો થતા હોય ત્યારે ઇન્વેસ્ટર માટે આઈ થિંક સારામાં સારો ટાઈમ હોય છે. સારી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ હંમેશા આપણી સલાહ રહી છે. મારું એવું માનવું છે કે આ એક ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં ફોલ અથવા કરેક્શન સાથે આવે છે, ગ્રેજ્યુઅલી બાય કરવું જોઈએ. ફંડામેન્ટલી સારા સ્ટોક્સ જેને શોર્ટલિસ્ટ કર્યા હોય તેના આઈ થિંક ઓપોર્ચ્યુનિટીની અંદર શોધવી જોઈએ. આઈટી અને ફાર્મા એ બે ક્ષેત્રની અંદર કમ્પેરેટિવલી સ્ટેબિલિટી વધારે દેખાય છે, તો એના પર આઈ થિંક થોડું ફોકસ કરી શકાય. અધરવાઇઝ આઈ થિંક સિલેક્ટ સ્ટોક્સ ત્યાં આગળ લીડરશીપ છે એ કંપનીમાં જો ફોલ મોટો આવતો હોય તો એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આઈ થિંક અમુક કન્સિડરેશન આપી શકાય. સો I would consider investors' delight. I would consider traders mate this is a short-term loss, maybe I think because of the withdrawal of money by the foreign investors. સાથે દેવેનજી એક પાછું બીજું એ પણ સમજવા માંગીશું કે અત્યારે જે આ રિસ્ટ્રિક્શન્સ આવી રહ્યા છે એને લઈને આપને શું લાગે છે કે આપણા એકચ્યુઅલી જે ગ્રોથ માટેના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા હતા એના ઉપર કોઈ મોટી ઇમ્પેક્ટ પડશે કે હજુ એના માટે ડિસ્કસ કરવું થોડું વહેલું થઈ જશે? તો મેં કીધું એ પ્રમાણે મને એવું દેખાય છે કે કદાચ અત્યારે શરૂઆતના જે રિસ્ટ્રિક્શન્સને કારણે અમુક બિઝનેસની અંદર અસર થવાની ચાલુ થઈ છે, એ અસર કેટલે સુધી આઈ થિંક ફાર રીચિંગ રહેશે એ કેવું ઇમિડિયેટલી મુશ્કેલ રહેશે. કારણ કે હજુ સુધી લોકડાઉન જેવી સિચ્યુએશન ચાલુ છે, અનલોકિંગ ચાલુ નથી થયું. સો આઈ થિંક જ્યાં સુધી અનલોકિંગ ચાલુ નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ એસ્ટાબ્લિશ કરવી થોડી મુશ્કેલ રહેશે. પરંતુ આઈ થિંક એક વસ્તુ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે લગભગ 13 કરોડ વેક્સિનેશન થઈ ચૂક્યા છે અને જે રીતે ગવર્મેન્ટ આ સ્ટેજની અંદર વધારે ને વધારે એમ્ફોસિસ મૂકતી જાય છે, આઈ થિંક આવનારા 3 થી 4 મહિનાની અંદર વી વિલ હેવ એટલીસ્ટ 25-30 કરોડ કાઇન્ડ ઓફ વેક્સિનેશન કમ્પ્લીટેડ. સો એ રીતે જોવા જઈએ તો કદાચ આઈ થિંક ઇકોનોમીની અંદર જૂન ક્વાર્ટર પછી આઈ થિંક વધારે સ્ટેબિલિટી આવશે એવું માનીને ચાલવું જોઈએ. So I reading says that કદાચ એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરની અંદર થોડી ઘણી નર્વસનેસ રહે માર્કેટની અંદર. That would be an accumulation period. I think July onwards, I think situation should look relatively better as far as I think the health of the economy is concerned. ત્યારે જ Q4ના પરિણામોની જે હવે શરૂઆત થઈ ગઈ છે એમાં દિગ્ગજ બેંક HDFC બેંકના પરિણામો આવ્યા અને તમે જો અત્યારે આજે ડેન્ટ લાગ્યો છે એમાં સૌથી મોટો ભોગ તો અત્યારે બેંક્સ જ બની છે. એમાં પ્રાઇવેટ બેંક્સનો જ ફાળો મોટો છે, જે ઘટાડો આવ્યો છે. અત્યારે જે પરિણામો છે એને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અને બીજા પ્રાઇવેટ બેંક્સથી શું અપેક્ષા રાખવી જોઈએ? શું હવે મોરેટોરિયમનો ટૂલ નથી તો પ્રોવિઝનિંગ આ એક એમની પાસે ટૂલ છે જે અત્યારથી પ્રોવિઝનિંગ કરીને રાખશે જેથી આગળ જતા પ્રોબ્લેમ ના આવે?
આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો એચડીએફસી બેંકની અંદર લગભગ 500 કરોડનું પ્રોવિઝન એ લોકોએ એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ માટેનું કરીને રાખ્યું છે. સપોઝ એને તમે નોર્મલાઇઝ કરી નાખો તો કંપનીનું વર્કિંગ એટલું બધું નબળું નથી દેખાતું. સૌથી પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આઈ થિંક એ લોકો દે હેવ નોટ બીન એગ્રેસિવ ઇન લેન્ડિંગ મની. એક બાજુ એ લોકોનો ડિપોઝિટની ફ્રેન્ચાઇઝી સ્ટ્રોંગ થતી જાય છે, ખાસા રેશિયો ઇમ્પ્રુવ થઈને આવ્યો છે. બીજી તરફ એ લોકોએ એગ્રેસિવલી લેન્ડ નથી કર્યું અને પર્ટિક્યુલરલી રિટેલ ક્રેડિટ એ લોકોએ વધારે પડતી એક્સપાન્ડ નથી કરી, કારણ કે ત્યાં આગળ ચાન્સીસ ઓફ એનપીએસ રહેવાના ચાન્સીસ વધારે રહે છે. એ લોકોએ આઈ થિંક કન્ઝર્વેટિવ ઓપરેટ કરવાનું પ્રિફર કર્યું છે. સો આઈ લાઈક કંપનીઝ લાઈક એચડીએફસી બેંક ઓર કંપનીઝ લાઈક બજાજ ફાઇનાન્સ, કે જ્યાં આગળ એ લોકો આવી અનસર્ટન સિચ્યુએશનની અંદર એક બ્રેક મૂકી દેતા હોય છે પોતાના લેન્ડિંગ પર, કારણ કે અલ્ટિમેટલી પૈસા લેન્ડ કરીને રિકવર નહીં કરી શકો તો ડેફિનેટલી આઈ થિંક ઇટ્સ મોર હાર્મફુલ ટુ ધ કંપની ઇન ધ સબસિક્વન્ટ પીરિયડ. આઈ થિંક દે આર વેરી પ્રુડન્ટ અબાઉટ ઇટ. સો કદાચ આ ક્વાર્ટરમાં ગ્રોથ ઓછો આવ્યો હોય તો મારું એવું માનવું નથી કે એને કારણે એ લોકોના બિઝનેસને આપણે કોઈ ડાઉટ કરવો જોઈએ. હું ઓન ધ કન્ટ્રી એવું માનું છું કે લેન્ડર જ્યારે જ્યુડિશિયસલી લેન્ડ કરતો હોય અને અનસર્ટન પીરિયડની અંદર એગ્રેસિવ નહીં થાય, I think it gives they deserve to get, I think, better marks than otherwise. So from that perspective, I would consider that I think the correction in the stock prices of HDFC Bank or even for that matter any other private sector bank કે જ્યાં આગળ એ લોકો judiciously lend કરી રહ્યા છે, એ કરેક્શન કદાચ આઈ થિંક ઇન્વેસ્ટરો માટે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી હશે આવનારા 2 થી 3 મહિનાની અંદર. સર, સાથે એક મોટું ફેક્ટર અત્યારે આપણને પ્લે આઉટ થતું દેખાઈ રહ્યું છે સેક્ટર વાઇઝ મૂવમાં વાત કરીએ તો મેટલ સેક્ટર માટે થઈને, અને જે પ્રમાણે ગ્લોબલ કોમોડિટી પ્રાઇસીસ બની રહ્યા છે અને ચાઇનાના પ્રોડક્શનના પણ જે આપણે સમાચારો જોઈ રહ્યા છે એ બાદ આપણા માર્કેટ માટે થઈને એક મોટું એક્સપોઝર મળવાનું છે, જે એક્સપોર્ટ માર્કેટમાં પણ મળશે. ડોમેસ્ટિક તો છે જ, પણ સાથે સાથે એક્સપોર્ટ માર્કેટનું પણ. તો આ વર્ટિકલને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કદાચ આ સિક્લિકલ વર્ટિકલ છે તો અહીંયા હજુ પણ આપણે આ પ્રકારની એક ફર્મનેસ જોવી જોઈએ, કે પછી તમને લાગે છે કે થોડુંક અહીંયા હવે જે પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે, જે કોઈ સારા સમાચારો હતા એ? સો મારું એક એવું માનવું છે કે એ પહેલાથી આપણે વાત કરતા આવ્યા છે કે ઇન્ડિયા જે ઇકોનોમીની અંદર જે કેપિટલ એક્સપેન્ડિચર ઇન્કર કરી રહી છે ટુવર્ડ્સ બિલ્ડિંગ ધ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ ટાઈપની ઇકોનોમીમાં કમોડિટી ડેફિનેટલી આઈ થિંક સ્ટ્રોંગ રહેવી જ જોઈએ. આપણે આઈ થિંક સૌથી પહેલા એમ્ફોસિસ મૂક્યું હતું કે સિમેન્ટ વુડ બી આઈ થિંક અ સેફ કમોડિટી. આઈ થિંક વી આર પ્રૂવિંગ રાઇટ. I think also we had suggested કે metal would be another next commodity, કારણ કે મેટલની અંદર બંને લોંગ પ્રોડક્ટ્સ અને શોર્ટ ફ્લેટ પ્રોડક્ટ્સ બંનેનો આઈ થિંક એકાદ એક ઉપયોગ વધતો જાય છે. લોંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે પડતો કન્સ્ટ્રક્શનમાં થતો જાય છે, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટ એક પછી એક નવા રોડ પ્રોજેક્ટ્સ, હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને બીજા અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ઊભા કરી રહી છે, એના બેસિસ પરથી મેટલની શોર્ટેજ ડેફિનેટલી દેખાઈ રહી છે. કારણ કે એક બાજુ પર કમોડિટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ નહીં આવે અને એની સામે કેપેસિટીને ઊભી નહીં થઈ હોય, તો એક્ઝિસ્ટિંગ કેપેસિટી પર જ્યારે ડિમાન્ડ રિકવરી આવવાની ચાલુ થાય ત્યારે એની પર એક આઈ થિંક પ્રાઇસ પ્રેશર આવે છે, અને એને કારણે ઓબ્વિયસલી એ લોકોને એક બેટર એડવાન્ટેજ પણ મળે છે, તે ગેટ બેટર પ્રાઇસ આઉટ ઓફ ધેર પ્રોડ્યુસ. કરન્ટલી ઇન્ડિયામાં લગભગ ડિમાન્ડ સપ્લાય સાઇડની વચ્ચે જે શોર્ટફોલ છે એ લગભગ 20 થી 25 મિલિયન મેટ્રિક ટનનું શોર્ટફોલ ગણી ચાલવું જોઈએ. આઈ થિંક દેટ ઇઝ એન એરિયા વેર આઈ થિંક વી આર સીઈંગ એન ઓપોર્ચ્યુનિટી. જો આ શોર્ટફોલ નવી કેપેસિટી આવવાથી ફૂલફિલ થાય તે દિવસે ભાવ ઘટવાના ચાલુ થાય, પણ જે અત્યારે આપણે જોઈ નથી રહ્યા. મારા ખ્યાલથી આવનારા વર્ષ 3 વર્ષ માટે આઈ થિંક ભાવ મેટલના મજબૂત રહેશે. મે બી માર્જિન થોડા ઘણા અટકશે, કારણ કે ક્રૂડના ભાવ મજબૂત થયા છે તો ઇનપુટ કોસ્ટ વધવાને કારણે માર્જિન થોડા કોમ્પ્રેસ થશે, પરંતુ ઓવરઓલ ડેલ્ટા ઇન ધ માર્જિન વિલ રિમેન પોઝિટિવ એવું માનીને ચાલવું જોઈએ. ત્યારે જ ક્વાર્ટર 4 પરિણામોમાં દિગ્ગજ ટીસીએસ અને ઇન્ફોસિસે તમે જો જે રિએક્શન દેખાડ્યું એ ખાસું નર્વસનેસ તરફ હતું, પણ એની સામે વિપ્રો તમે જો એણે આઉટ પરફોર્મ કર્યું છે અને ફાઇનલી તેઓએ સારું ગાઈડન્સ આપ્યું છે જે ટીસીએસ કે ઇન્ફોસિસ નથી આપી શક્યા. તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો? ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ એવી પણ છે કે વિપ્રોના કેસની અંદર આઈ થિંક દે આર રાઇટ નાઉ ઓન ધી કરેક્ટિવ પાથ. એ લોકોનું જે ગાઈડન્સ ગ્રોથ માટેનું મળી રહ્યું છે ગયા વર્ષના લોઅર બેઝ પર મળી રહ્યું છે, એક સમજવું જરૂરી બને છે. ઇન્ફોસિસ અને ટીસીએસ હેવ ઓલવેઝ બીન ગાઇડિંગ, I think, based on the average to higher growth that they have been producing.
So obviously, I think they are more careful in putting across this guidance at this point of time. ઇન્ફોસિસના કેસમાં આપણો 12 થી 14% એ લોકોએ રૂપી કરન્સી ટર્મ્સની અંદર ગ્રોથ માટેનું ગાઈડન્સ આપ્યું છે, which according to me is a very reasonable guidance that they have given. In my viewpoint, I think Wipro definitely I think deserves to be looked at little bit differently currently, because corrective strategy જે રીતે વિપ્રોએ એડપ્ટ કરી છે, I think થોડા margins અને improvement in business condition definitely will be seen in case of Wipro. I would rather like to say that I think the IT companies, generally the larger companies, જે લોકો ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સ્પેસની અંદર વધારે ફોકસ કરતા જાય છે અને મોટા ઓર્ડર વિન કરતા જાય છે, એ લોકો માટે કદાચ આવનારો સમય એક સ્ટેડી ટુ હાયર ગ્રોથ આપનારો રહેશે. So I would remain positive about I think the companies in the front tier, that is TCS, Infosys, HCL Tech, Wipro kind of companies. They remain relatively stable companies. ઓકે, તો આઈટી સ્પેસમાં આ કંપનીઝ છે જે તમે ખાસ ફોકસમાં રાખી શકો છો. પણ આઈટીની વાત થઈ રહી છે તો દેવેનજી, પ્રાઇમરી ફોકસ હવે ફરી પાછું એક વખત જે પ્રમાણે ફાર્મા કંપનીઝ ઉપર અને ઇવન સર્ટેન હોસ્પિટલ શેર્સ ઉપર પણ આ ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. આ વર્ટિકલને આપ કેવી રીતના જોવો છો? કારણ કે આજના દિવસમાં તો એક ફેક્ટર એ પણ આપણને દેખાઈ રહ્યું છે કે રેમડેસિવિરના ભાવ ઘટ્યા, તેમ છતાં પણ આપણે જોઈએ તો આ કંપનીઝ જે પ્રમાણે પ્રોડક્શન રેમ્પઅપ કરવાની છે, તો એ હજુ પણ અહીંયા એક પોઝિટિવ સાઇન તરીકે જ જોવામાં આવી રહ્યું છે. તો આ વર્ટિકલને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અહીંયા કોઈ પસંદગી આપની? So I think majority of the pharma companies are relatively, I think, steady as far as I think their growth program is concerned. માનું છું કે I think the COVID situation ને કારણે અમુક ડ્રગ્સ લાઈક રેમડેસિવિર માટેની અત્યારે ડિમાન્ડ ઊભી થઈ છે, અને એટ ધ સેમ ટાઈમ કંપનીઝો વેક્સિનેશનના પ્રોસેસમાં પણ એન્ટર થાય છે, તેમ તેમ એ લોકોની અંદર એક નવી બિઝનેસની વિઝિબિલિટી ઊભી થાય છે. તો પછી આઈ થિંક કંપનીઝ લાઈક પેડિલા હોય કે ડોક્ટર રેડી હોય, એ લોકો વેક્સિનેશનની અંદર પણ આઈ થિંક ડેફિનેટલી દે આર હેવિંગ રિલેટિવલી બેટર આઉટલુક ઇન ધ કમિંગ પીરિયડ. માય વ્યૂ પોઈન્ટ અગેન આઈ થિંક સિલેક્ટિવ રહેવું જોઈશે ફાર્મા કંપનીની અંદર. જે કંપનીની સાઇઝ મોટી છે એ લોકો માટે કદાચ આઈ થિંક ટાઈમ થોડોક બેટર રહેશે, સારો રહેશે. સો આઈ થિંક એડવાન્ટેજ ત્યાં આપણે રાખીને ચાલવું જોઈએ. We continue to prefer Sun Pharma, Cipla, Dr. Reddy's kind of companies from the investment point of view in the front tier. અને મિડ ટિયરની અંદર પેડિલા હેલ્થકેર છે, એલેમ્બિક છે, એ ટાઈપની કંપનીની અંદર અમને થોડો રિલેટિવલી વધારે કોન્ફિડન્સ છે. ત્યારે જ હવે જે કહી શકાય ને, નવા રોકાણકારો રાહ જોતા હતા કે ઘટાડો આવે તો રોકાણની તક શોધશું. શું આ ઘટાડાનો લાભ લઈ લેવો જોઈએ? કયા સેક્ટર પર, કયા સ્ટોક્સ પર તમે અત્યારે રોકાણની સલાહ આપી રહ્યા છો? સો આઈ થિંક મેં કીધું એ પ્રમાણે મને આ જે પર્ટિક્યુલર પીરિયડ ટિલ જૂનનો જે પીરિયડ દેખાય છે, જેમાં અનસર્ટન્ટીને કારણે કંપનીના વર્કિંગો થોડા ઘણા અફેક્ટ થાય, અને એને કારણે આઈ થિંક અહીંયા આગળ જે પૈસા ગ્લોબલ જે આવતા હતા તે અટકી જાય, તો કરન્સી ડેપ્રિસિએશનની સાથે સાથે આઈ થિંક અહીંયા આગળથી માર્કેટમાં કદાચ એક ઘટાડો આવી શકે. એ ઘટાડો જે આવે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે, એ ક્લિયર દેખાય છે મને. અને આઈ થિંક એ ઓપોર્ચ્યુનિટી અંદર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ માટેનું પ્લાનિંગ કરતા હોય તો આઈ થિંક સિલેક્ટિવ સ્ટોક્સ આઈટીની અંદર પર્ટિક્યુલરલી કરેક્શનમાં બેટર રહેશે. અગેન 15% થી 20% વર્ષની અંદર ગેઇન મળવા માટે આઈ થિંક કરેક્ટિવ ફોલ ઇન ધ પ્રાઇસીસ ઓફ આઈટી કંપની વુડ બી બેટર. Even I consider કે corrective fall in the prices of some of the auto companies, auto ancillary companies would be better. કારણ કે એ લોકો એક તરફ અત્યારે તારીખમાં હાયર રો મટીરિયલ કોસ્ટને કારણે થોડા ઘણા સબડ્યુટ છે પ્રાઇસ વાઇઝ માર્કેટમાં, પણ મને એવું દેખાય છે કે અહીંયા આગળથી વર્કિંગ સુધરતા હોવાને કારણે auto ancillaries will remain better. ફાઇનાન્શિયલની અંદર કન્ઝ્યુમર ક્રેડિટ, હાઉસિંગ ફાઇનાન્સ ક્રેડિટ, life insurance business, I think they remain relatively better from investment point of view. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઓ છે તેની અંદર કદાચ અમે લોકો થોડું ઘણું એટલું જોઈએ, એટલું વધારે એગ્રેસિવ ફોકસ નથી બતાવતા, કારણ કે રિટેલ ઇન્વેસ્ટર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની અંદર થોડીક વર્કિંગની અનસર્ટન્ટી હોય છે ટાઈમિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી. ફોર્ચ્યુનેટલી કરન્ટલી ઇન્ડિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝના વર્કિંગ રિલેટિવલી સ્ટેબલ આવતા જાય છે, બેટર આવતા જાય છે. So instead, suppose if you are not individual shareholder investor, then possibly I think you can consider buying into some of the good quality infrastructure stock. But otherwise, for retail or individual investors,
મેં આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે ફાર્મા, આઈટી, સિલેક્ટ ક્રેડિટ કંપનીઝ લાઈક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અથવા એનબીએફસીસ અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ they may be slightly better off kind of a opportunity. પણ સર એની સાથે એક પર્સપેક્ટિવ આપણી પાસેથી એ સમજવા માંગીશું કે કન્ઝમ્પશન લેડ જે ગ્રોથ આપણે જોઈ રહ્યા હતા એમાં આપણે ખાસ કરીને ફેક્ટર વાઇઝ જોઈએ તો આપણને ઓટો સેક્ટર અને ઓટો એન્સિલરી આ બંનેના ફ્રન્ટ ઉપર આપણને એક સારા એવા મોમેન્ટમ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા હતા. હવે કદાચ અહીંયા આપણને એક્શન કઈ રીતના એન્ટિસિપેટ કરવા જોઈએ, કારણ કે ઓટો સેક્ટરની અંદર કદાચ આ પ્રકારના રિસ્ટ્રિક્શન્સની વચ્ચે એમને સેલ્સ કરવામાં પણ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, તો એને ધ્યાનમાં રાખતા કદાચ અહીંયા જો હવે કોઈ ઘટાડો મળે છે આ સેન્ટિમેન્ટનો તો એનો બેનિફિટ લેવો જોઈએ. I would think so. I think again selectively લઈને બેનિફિટ લેવો જોઈએ, કારણ કે જેમ જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં વધતી જાય છે એમ આઈ થિંક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પણ વધવાના સ્ટાર્ટ થાય છે. ઓટો અને ઓટો એન્સિલરી they are basically falling into this category along with the white goods. So I would rather like to think that select auto companies, I think જ્યાં આગળ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, સે ફોર એક્ઝામ્પલ ટ્રેક્ટર બિઝનેસ છે, કમર્શિયલ વ્હીકલ બિઝનેસ છે, કે જ્યાં આગળ એકંદરે ડિમાન્ડ સિનારીઓ એ લોકોની ફેવરમાં રહે છે, so they would remain relatively stronger companies. Similarly, I think couple of two-wheeler companies should remain strong in this environment. I think listed spaceમાંથી four-wheelerમાંથી passenger vehicleમાં even Tata Motors kind of company remains, I think, quite a strong company proposition point of view, because Chinaનું JLR નો portfolio છે, that portfolio itself, I think, is showing a good signs of recovery and growth. So I would rather think that yes, I think there will be an opportunity. આ ટાઈપની કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, અને instead of chasing the stock price, I think buy when it is available. That is a philosophy that we should have. દેવેન સર, અત્યારે શુગર કંપનીઝમાં જે તેજી આવી છે એને તમે કઈ રીતે મૂલવો છો? જો કોઈનું રોકાણ હોય તો એમણે લાંબા ગાળા માટે હોલ્ડ કરી રાખવું કે અત્યારે આ શોર્ટ ટર્મ માટે છે, ગેઇન્સ લઈને નીકળી જવું? See, it is a cyclical industry. Once understand, I think clearly. Sugarના prices globally થોડા ફર્મ થયા છે બે કારણસર. બ્રાઝિલ જેવી કન્ટ્રીની અંદર 100% of sugar production has shifted into the ethanol as well. And as a result of which, I think ethanol is fetching better price realization for many of the sugar companies. ઇન્ડિયાની અંદર પણ ઇથેનોલનો બ્લેન્ડ વધવા માટેનો ગવર્મેન્ટે સંકેત આપ્યા છે. Already government is insisting that અત્યારે 7 કે 8% blend થયો છે ethanol. They want to take it to 20% into the petroleum products by 2025. So given that some of the sugar companies would have the opportunity to use ethanol as a main product as against the byproduct which currently they are using, મારું પોતાનું રીડિંગ એવું કહે છે કે આઈ થિંક શુગર અને ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ કંપની માટેનો ટાઈમ રિલેટિવલી સારો રહેવો જોઈએ. સિક્લિકલ બિઝનેસ છે એટલે ઓબ્વિયસલી આઈ થિંક તમે ક્યારે એન્ટર કરો છો ને ક્યારે એક્ઝિટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ એઝ ઓફ નાઉ આઈ થિંક ટ્રેન્ડ રિમેન્સ વેરી ફેવરેબલ. So those who are buying now afresh, they also probably, I think, get relatively smarter return, કારણ કે the trend is positive. કદાચ માર્કેટમાં કોઈ કારણસર કરેક્શન આવે, that would be even a better opportunity. But yes, I can clearly see કે આવનારું શુગર વર્ષ I think એકંદરે શુગર કંપની માટે સારું જવું જોઈએ એવું માનીને સારું છે. રાઈટ સર, આ રીતના જે અત્યારે આપણે કોમોડિટીની આખી સિક્લિકલ સ્ટ્રેન્થ આવતી જોઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખતા આપ એફએમસીજી સ્પેસ ઉપર કેવી રીતના વ્યૂ આપી રહ્યા છો? કારણ કે જે પ્રમાણે અત્યારે ઈ કોમર્સનો પણ સ્ટ્રોંગ ગ્રોથ દેખાઈ રહ્યો છે, આ વર્ટિકલ કદાચ અત્યારે રિસ્ટ્રિક્શનની વચ્ચે પણ કદાચ સૌથી વધારે સારું પરફોર્મ કરતું દેખાશે. I think relatively again, I think confident about FMCG vertical. I think rightly observed the food items, the household items, એ બધી આઇટમની અંદર એકંદરે આઈ થિંક આપણે સારો ગ્રોથ બી એક્સપિરિયન્સ કરી રહ્યા છે. અને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો કે જેમ જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં વધીને આવે છે એનાથી આઈ થિંક સ્પેન્ડિંગ એબિલિટી વધવાની ચાલુ થાય છે. સો ઓબ્વિયસલી આઈ થિંક ધ ફૂડ એન્ડ ધી એફએમસીજી બિઝનેસીસ, they are the one I think who gets relatively higher advantage out of this. I would think that some of the larger companies, they can grow between 13 to 15% growth.
I think that would be good enough growth for FMCG companies. And because of that, I think easily you can earn around 15 to 20% kind of return in FMCG companies from investment point of view. So yes, I think there is an opportunity. Market price correction is more important. I think એની સાથે સાથે જો buy થશે તો કદાચ એકંદરે opportunity જલ્દી encase કરવા મળશે. So remain reasonably confident about FMCG space going forward. એની સાથે દેવેનજી એક બીજું પર્સપેક્ટિવ આપની પાસેથી સમજવા માંગીશું કે જે ઓવરઓલ આખું જે અત્યારે આપણે માર્કેટનો આખો ટ્રેન્ડ જોઈ રહ્યા છે એ ટ્રેન્ડની અંદર આપણને લિક્વિડિટીના ફ્રન્ટ ઉપરથી આપણે એક મોટો બેનિફિટ આવતા જોયો કે ભાઈ આરબીઆઈ તરફથી અહીંયા આપણને રિસેન્ટ સ્ટેટમેન્ટ આવતા દેખાયા હતા એના બાદ હવે આપણે જે અત્યારે સિચ્યુએશનમાં છીએ એ સિચ્યુએશનની અંદર આપણે લાગે છે કે કોઈ વધારાના કોઈ સ્ટિમ્યુલસ મેજર્સ છે કોઈ લિક્વિડિટી મેજર્સ જે છે તે આપણને ઇન્સ્ટિટ્યુશન તરફથી કે પછી ગવર્મેન્ટ તરફથી આવતા દેખાઈ શકે? As of now, I think RBI ની policy જોવા જઈએ તો it is remaining quite accommodative policy, which means that as and when the government wants to borrow money, RBI wants to supply that money, and that is how I think they are basically giving a very clear signal that overall economy ની અંદર પૈસાની shortage નહીં થાય. જો પૈસાની shortage નહીં થાય તો બોન્ડના yield જે છે એ harden નહીં થાય. અને પૈસાની શોર્ટેજ નહીં થાય તો ઇન્ફ્લેશનરી પ્રેશર છે એ પણ આઈ થિંક કમ્પેરેટિવલી સબડ્યુડ રહેશે. સો આઈ થિંક આપણે એક વસ્તુ એવી ધારીને ચાલે કે સિન્સ ધી ગવર્મેન્ટ્સ ઓબ્જેક્ટિવ ટુ ગ્રો ધ ઇકોનોમી એન્ડ આરબીઆઈ ઇઝ મેચિંગ વિથ ધેટ ઓબ્જેક્ટિવ, સો ઓવરઓલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ રિમેન સોફ્ટ. અને જ્યાં સુધી ઇન્ફ્લેશન આઉટ ઓફ કંટ્રોલ નથી થતું, આઈ થિંક આરબીઆઈ અને ગવર્મેન્ટ હેઝ બેઝિકલી ગિવન 5% ડાયરેક્શન ટુ ધ ઇન્ફ્લેશન. એ જ્યાં સુધી આઉટ ઓફ કંટ્રોલ નથી થતું ત્યાં સુધી મારા ખ્યાલથી I would think that the overall policy of the government on the RBI would be to keep interest rate on a lower side, and that is a right approach. કારણ કે ઇન્ડિયન ઇકોનોમી ગ્રોથ પ્રોગ્રામ સેટ થઈ ગયો છે, એમાં એન્ટર થઈ ગઈ છે. લોઅર કોસ્ટ ઓફ ફંડ હશે તો ઇકોનોમીની અંદર ગ્રોથ સારો આવશે એવું આપણે માનીને ચાલીએ છીએ. So I would rather think that yes, I think the RBI's policy is right now working more favorably. And liquidity in the market is unlikely to get affected given the kind of position that the central bank has taken. ઓકે, ત્યારે દેવેન સર ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ. ખૂબ આભાર આપનો સમય ફાળવ્યો અમારા માટે અને આપણા દર્શકો સુધી આ સમગ્ર જાણકારી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ગુડ ડે. થેન્ક યુ. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને ને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોડાડો CNBC બજાર. નમસ્કાર.